ગાઈસ આજે 12 વાગ્યા છે અને અમે ચા નાસ્તો કરી રહ્યા છે મસ્ત આલુ પરોઠા 12 વાગે ગાઈસ બપોરના 12 વાગે રવિવારે કેમ કે કાલે આયુ સમારોહ છે અને સાર્વજનિક મંડળમાં હતો અમારી સોસાયટીના તો હવે એને આયા વગર અમારાથી અવાય ના ઘરે એ 2:30 વાગે આવ્યા અમે બે જણ બી 2:30 વાગે આયા હું તો ગઈ હતી સાઈડ જાની તો હોઈ ગઈ હતી આઈને પણ પેલું નહીં કે છોકરો જ્યાં સુધી મંડપમાં હોય ત્યાં સુધી મા બાપ હાલે નહીં તો અમારું બી એવું જ હતું કે 2:30 વાગે આવ્યો ને તો અમને 2:30 વાગ્યા સુધી અમારે મંડપમાં જ બેસી રહેવું પડે કે આશુ આવે ને અમે ઘેર આવીએ આશુ આવે ને ઘેર આવીએ કાલે આવું થયું ગઈશ અમારે તો અત્યારે અમે 12 વાગે ચા નાસ્તો કરવા બેઠા તે તો વિચાર કરો કે તમને ખવડાવશે કરાવ્યા 3 વાગે અને હંનું ખાવા પાછું અત્યારનું તો થઈ ગયું ફિનિશ હવે હાનનું જોઈ લઈશું આજે રવિવાર છે આ છોકરાઓ ઘેર છે મયુર બી ઘરે છે થોડા વહેલા બનાવી દઈશું 3 વાગે તૈયારી ચાલુ કરી દઈશું બનાવવાની બરાબર અને તમારે કયો ને કોને મા બાપને આવું થાય છે કે છોકરો જ્યાં સુધી મંડપમાં હોય ત્યાં સુધી મા બાપને ના હલાય એવું અમને તો એવું થાય છે યાર કેમ કે મારો છોકરો જ્યાં સુધી મંડપમાં હોય ત્યાં સુધી અમારો એમનો જીવ ઊંચો જ હોય કેમ કે અમને કિસ્સા બહુ બધા ખરાબ થતા હોય છે આવા તહેવારોમાં એટલે ગાઈસ તમારા છોકરાઓને બી ધ્યાન રાખજો જ્યાં સુધી છોકરો ઘરે ના આવે ત્યાં સુધી મા બાપને બી થોડી કાળજી લેજો બરાબર અને